જામનગર નજીકના સિક્કામાં જલારામ ભક્ત રઘુવંશીઓ દ્વારા છેલ્લા 19 વર્ષથી જલારામ મંદિરની વિશાળ જગ્યાનું સારી રીતે સંચાલન કરવામાં આવે છે। ગઈકાલે ગુરુવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સિક્કાના પંચવટી વિસ્તારમાં આવેલા આ જલારામ મંદિરની મુલાકાત લીધી હતી। સિક્કા પંથકમાં આ જલારામ મંદિરને છોટે વીરપુર તરીકે ઓળખવામાં આવે છે। આ જલારામ મંદિરમાં રોજ સવાર સાંજ આરતી અને દર ગુરુવારે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવે છે। દાતાઓના સહયોગથી યોજાતા આ કાર્યક્રમમાં દર ગુરુવારે 400થી માંડીને 1200ની સંખ્યામાં જલારામ ભક્તો મહાપ્રસાદનો ધર્મ લાભ મેળવે છે। આ જલારામ મંદિરનું સંચાલન જયેશભાઈ બદિયાણી, અનિલભાઈ લાખાણી અને ભાવનાબેન ઝરમરિયા સહિત અંદાજે 35થી 40 જલારામ ભક્તોની ટીમ દ્વારા કરવામાં આવે છે। આ જલારામ મંદિરની જગ્યામાં પ્રસંગો માટે વાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રઘુવંશી જ્ઞાતિજનોને આ વાડી 24 કલાકના ₹3000 લેખે અને અન્ય જ્ઞાતિના લોકોને ₹5000 લેખે ભાડે આપવામાં આવે છે। અહીં ભોજન બનાવવા માટેના સાધનો ઉપરાંત થાળી, વાટકા, ગાદલા અને ટેબલ ખુરશી વગેરેની વ્યવસ્થા ઉપલબ્ધ છે। રસોડાનો સંપૂર્ણ વિભાગ ભાવનાબેન ઝરમરિયા નામના જલારામ ભક્ત દ્વારા સંભાળવામાં આવે છે। 19 વર્ષથી આ ધાર્મિક જગ્યાનું સંચાલન સારી રીતે થઈ રહ્યું છે। અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા 19 વર્ષ પહેલા આ જલારામ મંદિર માટેની જરૂરી વ્યવસ્થાઓ માટે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ જલારામ મંદિરના વ્યવસ્થાપકો જયેશભાઈ બદિયાણી અને અનિલભાઈ લાખાણી તથા રસોડા વિભાગ સંભાળતા ભાવનાબેન ઝરમરિયા સાથે સમગ્ર મંદિર પરિસર અંગે જે વિસ્તૃત વાતચીત કરી હતી તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। હું આજ 10 વર્ષથી જલારામ મંદિરની સેવા કરું છું અને આ રસોડાનું બધું અમારા ભગત ડાયરો અને બધા વ્યવસ્થિત બધું બનાવે છે સરસ રીતે। દર ગુરુવારના 700થી 1500 માણસ જમવામાં આવે છે અને અમારા ભગત ડાયરાને અને અમારા બધાય સહકાર્યકર્તા બધાય સારા છે, સમાજવાળાય સારા છે, અમને બધાને પ્રોત્સાહન આપે છે, અમે બધાય વ્યવસ્થિત રીતે કામ કરીએ છીએ અને અમને મંદિર પર તે લાગણી છે। જલારામ મંદિર સિક્કા પંચવટી કોલોની। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરથી નજીક એવા સિક્કા ગામ ખાતે આવ્યા છીએ। ખાસ કરીને આજે ગુરુવાર છે અને ખાસ કરીને જલારામ બાપાનું મંદિર અહીંયા એક બનાવવામાં આવ્યું છે અને જલારામ મંદિરમાં એટલી લોકો આસ્થા રાખે છે, શ્રદ્ધા રાખે છે કે લોકો લગભગ સેંકડો લોકો અહીં દર્શન માટે આવે છે અને ખાસ કરીને સિક્કાના ગામના લોકો માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે જલારામ મંદિર અને ઘણા વર્ષોથી આ બધી મુવમેન્ટ ચાલે છે। અને ખાસ કરીને અહીંના જે વ્યવસ્થાપક છે એવા જયેશભાઈ બદિયાણી અને અનિલભાઈ લાખાણી, આ ઉપરાંતની વાત કરીએ તો લગભગ 40, 45, 50 જણાની ટીમ છે, પણ ટીવીની મર્યાદા હોય એટલે નામની પણ મર્યાદા હોય એટલે આ રીતે અમે આજે વિઝિટમાં આવ્યા છે। ખાસ કરીને આજે ગુરુવાર છે, ગુરુવાર હોવાને કારણે અહીંયા પ્રસાદીનું પણ એક સારું આયોજન થાય છે। આપણી સાથે જયેશભાઈ બદિયાણી જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે મેં જોયું છે જલારામ બાપાનું મંદિર પણ છે અને અહીંયા આજે મેં જોયું છે ગુરુવારે પ્રસાદી પણ આપવામાં આવે છે, આ બધી વ્યવસ્થા કઈ રીતે થાય છે? વ્યવસ્થા તો અમે કરીએ, અમારી ટીમ છે, બધા ભેગા થઈને કરે છે, બનાવવાવાળા બનાવે છે, પીરસવાવાળા પીરસે છે, બાકી તો બાપાનું છે ને બાપા ચલાવે છે। અહીં તમે એક બીજું વીરપુર ઊભું કરી દીધું છે? ના, બાપા જ ઊભું કરી શકે ને, આપણી શું ઓકાત છે? બાપાએ ઊભું કર્યું છે અને લગભગ 2005માં પ્રાણ પ્રતિષ્ઠા થઈને ત્યારથી ચાલે છે આમને અને બાપા ચલાવે છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અમે ચલાવીએ છીએ, આખી ટીમ છે અમારી। આ રીતે આપણી પાસે અનિલભાઈ લાખાણી પણ જોડાયા છે। આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે મેં જોયું છે અહીંયા વીરપુરની જે પ્રસાદી આપવામાં આવે છે, ખીચડી, કઢી ને એ બધી જે સામગ્રી આપવામાં એ વસ્તુ અહીંયા તો પણ તમે પીરસી છે? હા હા, એ પ્રમાણે જ અમે પીરસી છે બધી અમે। હા હા, કઢી, ખીચડી, રોટલા, શાક, બુંદી, ગાંઠિયા એ બધું। આ બધી ડોનેશન, ધારો કે પૈસાની જે વાત આવે છે, પૈસાની વ્યવસ્થા કેવી રીતે ઊભી થાય છે? આમાં દાતાઓ હોય છે બધાય, એ દાતાઓ એ પ્રમાણે જે દે છે એ પ્રમાણે અમે બધું પીરસીએ છીએ। દાતાઓ પાસે કઈ ટાઈપનું ડોનેશન લેવામાં આવે છે? એ અમે કઢી ખીચડીને એવું 6000 રૂપિયા લઈએ છીએ અમે, અને ગુંદી, ગાંઠિયા, કઢી, ખીચડીને એ બધું અમે 12000 રૂપિયા લઈએ છીએ। કેટલાક લોકો જમતા હશે? એમાં લગભગ 800થી 1000, કોકવાર 600 થાય, કાંઈ આમાં નક્કી ન હોય કોઈ જાતનું કાંઈ। કે આ જે જગ્યા છે એ જગ્યા આપણે કોઈ નાના મોટા પ્રસંગોમાં ભાડે પણ આપીએ છીએ? હા હા હા, એમાં ભાડે પણ આપીએ છીએ અમે। એમાં કઈ રીતની લગ્ન પ્રસંગના ભાડામાં કઈ રીતની ભાડાની વ્યવસ્થા હોય? આમાં જો અન્ય કોઈ હોય આપણા લુહાણા સિવાયને તો અમે 5000 રૂપિયા ભાડું લઈએ છીએ અને આપણા લુહાણા જ્ઞાતિ હોય તો અમે 3000 રૂપિયા લઈએ છીએ ભાડું। આનું વ્યવસ્થિત તમે જે વ્યવસ્થા છે, મેનેજમેન્ટ છે, તમે બધા વગર સ્વાર્થના લોકો કરે છે? કેટલી ટીમ છે તમારી? ટીમ તો અમારી 30-40 જણાની ટીમ છે, એ બધું અમે આયોજન કરીને ભાવનાબેન છે એ બધું આ બધું હોલનું બધું આયોજન કરે છે। ખાસ કરીને જલારામ મંદિર જે છે એની અંદર લગભગ ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે, એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। હા હા હા, પાક્કું, ચોક્કસ। આજુબાજુના ગામમાંથી, રિલાયન્સમાંથી આવે, ટાઉનશીપમાંથી બધા આપણો સમાજ છે ત્યાંથી પણ એટલા આવે છે। જલારામ મંદિર જે ખોલવાનો અને બંધ કરવાનો સમય શું છે? સવારે 7 વાગે આરતી થાય
અને રાત્રે 9 વાગે બંધ થઈ જાય. ખાસ કરીને જે જગ્યા જે છે જલારામ મંદિરથી આ ટૂંકમાં વાડી જેવી આ કે તમે એક વાડી પણ બનાવી છે અને ખાસ કરીને એ જગ્યા કેટલા જગ્યામાં આ બધું પથરાયેલું છે? બધું 20,000 ફૂટ જગ્યા છે અને આ જે મંદિર છે એ સાર્વજનિક પ્લોટ ઉપર છે, જે આપણા જામનગરના જે લુહાણા માજેરના પ્રમુખ પૂર્વ પ્રમુખ જીતુભાઈ લાલ એમના તરફથી આપવામાં આવેલ છે. અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા ડોનેશન જે દેવા માગે છે, ટૂંકમાં આ રીતે દર ગુરુવારે જે પ્રસાદનો લાભ લેવા માગે છે, તો એ જામનગરના લોકો કે કોઈ પણ જલારામ ભક્તો હોય દઈ શકે? આ ગમે તે દઈ શકે, ગમે ત્યાંથી. કેટલા દિવસ અગાઉ બુકિંગ કરાવવું પડે? ના, એમાં કંઈ નક્કી ન હોય. જે મહિના આવતા આપણા ગુજરાતી મહિના હોય ને એમાં અલગ અલગ હોય. અમુક મહિના પિતૃનાને હોય ત્યારે બુકિંગ ફૂલ હોય, અમુક મહિનામાં ખાલી હોય. એટલે વસ્તુ એ છે કે અમારા ટીવી જે જોવે છે એમાં પણ ઘણા જલારામ ભક્તો હોય છે, એ લોકો પણ આ રીતે ડોનેશન દેવા માગતા હોય, તો એ લોકો ક્યારે લાભ લઈ શકે? તો એના માટે અનિલભાઈ લાખાણીને ફોન કરીને પૂછી લેવાનું કે ભાઈ આ ખાલી છે, તો એ હા પાડે તો બુકિંગ કરાવી દેવાનું, નહીં તો જ્યારે ખાલી હોય ત્યારે બુકિંગ મળે. અને લગ્ન પ્રસંગની જે વાત આવે છે એમાં વ્યવસ્થા કઈ ટાઈપની વ્યવસ્થા પૂરી પાડો છો આપ? એમાં અમે ઠામ વાસણ બધું ગાદલા સહિત ટેબલ ખુરશી જેટલું અમારી પાસે છે એ બધું એમાં ઇન્ક્લુડ થઈ જાય ભાડામાં. એ ઉપર નીચે બંને જગ્યાએ હોલ છે? હા, નીચે જમણવાર માટે છે અને ઉપર પ્રસંગ કરવા માટે છે. એટલે આ રીતે તમે જોયું કે આ જયેશભાઈ બદિયાણી અને અનિલભાઈ લાખાણી હતા, અહીંના વ્યવસ્થાપક છે અને લગભગ પૂરા ભાવથી જોડાઈ જાય છે. અને અહીં જોયું છે દર ગુરુવાર આ રીતે પ્રસાદીનું પણ એક સારામાં સારી વ્યવસ્થા ઊભી કરે છે. લગભગ સિક્કા ગામના જે લોકો છે એ આ પ્રસાદીનો લાભ પણ લેવા આવે છે અને જલારામ બાપાના દર્શન પણ કરવા આવે છે.